અદ્ભુત અદ્ભુત અને બસ અદ્ભુત. આ દ્રશ્યો જોઈને કંઈક એવું જ નીકળે હે ને. આ દ્રશ્યો છે નસવાડીના ધારસીમેલ ધોધના. ધારસીમેલ ગામથી 1 કિલોમીટર ટ્રેકિંગ કરતા આવો એટલે તમને આ સુંદર નજારો જોવા મળે. વરસાદી વાતાવરણમાં ડુંગરમાંથી નાના નાના ઝરણાઓ ફૂટી નીકળે અને આ જ ઝરણાઓ ભેગા મળીને ધોધ સ્વરૂપે પડે. અને આવી મજા શહેરોમાં તો ક્યાં મળે. બહુ સરસ સુંદર અદ્ભુત જગ્યા છે, કોઈ શબ્દ જ નથી મારી પાસે. જે આપણી માનવ સર્જિત દુનિયા છે, જે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર એનાથી દૂર આવીને આમ અને માઇન્ડ પણ ફ્રેશ થયો છે અને બહુ જ ગમ્યું છે અહીંયા આવીને. ખરેખર આ ભાઈએ સાચું જ કહ્યું કે આપણે માનવ સર્જિત દુનિયામાં એટલા ખોવાઈ ગયા છીએ કે કુદરતને તો જાણે ભૂલી જ ગયા છીએ. પણ જો તમને કુદરતની યાદ આવતી હોય ને તો નસવાડીમાં આવેલ ધારસીમેલ ધોધ તમને કરાવશે પ્રાકૃતિક મોજ. ખૂબ જ આનંદમય વાતાવરણ છે. પહાડો, વૃક્ષો, નાના નાના રસ્તાઓ, કેડીઓ, અહીં આવીને ખૂબ સારું લાગ્યું અને અહીંયા આવ્યા ત્યારે અમારું સ્ટ્રેસ રિલીફ થઈ ગયું. હું એમ કહું છું કે વર્ષમાં એકવાર તો આવવું જ જોઈએ. પ્રવાસીઓને તો ખૂબ મજા પડે છે, પણ આ 1 કિલોમીટર સુધીનો કાચો માર્ગ પાકો રસ્તો બની જાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નૈનેશ તડવી, ન્યૂઝ કેપિટલ, છોટાઉદેપુર.